સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેમ આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ એટલે કે વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગે આંગણવાડી ડિપાર્ટમેન્ટમાં સુપરવાઇઝરની ભરતી બહાર પાડી છે. આ ભરતી સેન્ટ્રલ લેવલ ઉપર છે, એટલે કે કોઈ આ બધા સ્ટેટ, ગુજરાત, રાજસ્થાન કે ભારતના બધા સ્ટેટ ઉપર આ ભરતી નીકાળી છે. અને આ ભરતી માત્ર 10 અને 12 પાસ ઉપર નીકાળી છે અને એના માટે પણ તમારે કોઈ એક્ઝામ આપવાની નથી. માત્ર મેરિટ બેઝ ઉપર તમારે આ ભરતી બહાર પડી છે. એની સેલરી તમારી લેવલ 2 ની થવાની છે, એટલે કે 20,000 થી લઈને 90,000 સુધીની તમારી સેલરી આમાં રહેવાની છે. તમારી પોસ્ટ પ્રમાણે, તમારી જેમ પોસ્ટ રહેશે એમ પ્રમાણે તમને સેલરી મળવાની છે. તો એ બી તમારી વગર એક્ઝામે ડાયરેક્ટ ભરતી આમાં થવાની છે. મેરિટ બેઝ ઉપર તમારી ભરતી. આખી માહિતી મેળવવા માટે કે તમારા રાજ્યમાં આ ભરતી નીકળી છે, ગુજરાત રાજ્યમાં આ ભરતી નીકળી છે કે નથી, બધી માહિતી તમને આ વિડીયો ઉપર હું આપવાનો છું. તમારી લાયકાત શું રહેવાની છે, તો બધી માહિતી મેળવવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ પર જોડાયા રહો, આ વિડીયો સાથે જોડાયા રહો. અને જો મારા યુટ્યુબ ઉપર તમે નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓ, સરકારી ભરતી કે આંગણવાડીને લાગતી તમામ માહિતી તમને અહીંયા નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. તો જોઈએ કે શું છે આજના વિડીયો પર. તો મહિલા એવં બાલ વિકાસ મંત્રાલય એટલે કે વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ આ ભરતી બહાર પાડી છે કે જો આ સૂચના પરિપત્ર 10/2025 ની છે. આ સેન્ટ્રલ લેવલ ઉપર છે, એટલે આની આખી નોટિફિકેશન હિન્દીમાં છે. હું તમને ગુજરાતીમાં આની વિશે માહિતી આપું છું. જો આ બ્લોક સુપરવાઇઝર ભરતી 2025 ની નીકાળી છે. ગ્રામ એટલે કે ગામ બ્લોક સુપરવાઇઝર કે રિક્ત પદો પર ભરતી હેતુ વિજ્ઞાપન, એટલે કે આમાં તમારે જે બ્લોક સુપરવાઇઝરની જે ખાલી જગ્યાઓ રહી ગઈ છે એના માટેનું પરિપત્ર છે. महिला एवं बाल विकास मंत्रालय के अंतर्गत भारत सरकार विभिन्न ग्राम पंचायतों में 18,500 ब्लॉक सुपरवाइजर की भर्तियों के लिए इच्छुक आवेदकों को आमंत्रित करता है. એટલે કે આમાં તમારે ટોટલ વેકેન્સી કેટલી છે તો 18,500 થી પણ વધારે વેકેન્સી છે ઓલ ઓવર ઇન્ડિયા ઉપર. सभी इच्छुक अभ्यर्थी अपना आवेदन महिला एवं बाल विकास मंत्रालय की विभागीय वेबसाइट पर जाकर कर सकते हैं. सभी आवेदकों से अनुरोध है कि वो तय दिनांक से पहले अपना આવેદન સંબંધિત ગ્રામ પંચાયતની વેબસાઇટ પર કરી દે. એટલે કે આ તમારે જે એપ્લાય કરવા માટે છે ને, તમારે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગ ઉપર જવાનું છે. ત્યાં જઈને તમારે જે પણ તમારું રાજ્ય, તમારું બ્લોક કે તમારી પંચાયત લાગતી હોય તો તમારે ત્યાં તમારે એપ્લાય કરવાનું છે. દરેક રાજ્યની આ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ અલગ અલગ હોય છે. નામ એક જ હોય છે, પણ ગુજરાત વાઇડ, જેમ કે WCD ગુજરાત લખો તો ગુજરાતની વેબસાઇટ આવે. તો ત્યાં જઈને તમારે ચેક કરવાનું છે કે તમારા રાજ્ય પર આ ભરતી નીકળી છે કે નથી નીકળી. તો આ તમે ત્યાં જઈને જોઈ લો. જો નીકળી હોય તો તમારે એ જ વેબસાઇટ ઉપર જઈને તમારે એપ્લાય કરવાનું છે. આગળ જોઈએ મિત્રો, તો પોસ્ટનું નામ છે બ્લોક સુપરવાઇઝર. ક્યાંનું છે તો મહિલા વિભાગ, મહિલા એવं બાલ વિકાસ મંત્રાલય એટલે કે વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ मिनिस्ट्री. आरक्षण वार पद विवरण एवं संख्या विवरण नीचे विभागीय नोटिफिकेशन में देखे. એટલે કે બ્લોક સુપરવાઇઝરની જે ભરતી છે, એક જ પોસ્ટ નીકળી છે બ્લોક સુપરવાઇઝરની છે. અનરિઝર્વેશન કેટલું છે એટલે કે જનરલ કેટેગરીની છે 6,550, ઓબીસી માટે છે 5,344 ભરતી, ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલ વીક સેક્શનમાં 2,485 ભરતી છે, એસસી કેટેગરીમાં 3,044 ભરતી છે, એસટી વાળાને 1,332 ભરતી છે, અને જે પણ એક્સટેન્સિવ એટલે કે જે બી વિકલાંગ હોય એમના માટે 130 જગ્યા ખાલી છે. તો ટોટલ આપણી ભરતી થઈ જાય છે કે 18,500 જેવી આ જગ્યા થઈ જાય છે. एजुकेशन क्वालिफिकेशन જોઈએ આમાં આપણે તો शैक्षणिक लायकात જોઈએ तो भर्ती में के आवेदनों के लिए शैक्षणिक योग्यता मान्यता प्राप्त विद्यालय से किसी भी स्ट्रीम में 10वीं 12वीं पास, इसकी विस्तृत जानकारी आप विभागीय वेबसाइट की ओर से जारी किए गए आधारित नोटिफिकेशन में देख सकते हैं तथा साथ ही कंप्यूटर की बेसिक जानकारी चाहिए. એટલે કે આમાં તમારે કોઈ પણ સ્ટેટમાં 10th અને 12th એ પણ કોઈ પણ સ્ટ્રીમ, તમે કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, તમે કોઈ પણ સ્ટ્રીટમાંથી તમે 10મું કે 12મું પાસ કરેલું હોવું જોઈએ.
એને તમારે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે. એટલે કે તમે જો CCC કોર્સ કર્યું હશે તો એ અહીંયા તમારે રિક્વાયર રહેશે. હવે આપણે સેલરી જોઈ લઈએ તો વિભિન્ન પદ કે લીએ વેતનમાન 2025 એટલે 2025 સેલરી કેટલી મળવાની છે. तो आधिकारिक अधिसूचन के अनुसार भर्ती होने वाले उम्मीदवारों को 7वें वेतन आयोग पे मैट्रिक्स के स्तर 2 पर नियोजित किया ब्लॉक सुपरवाइजर 28,700 रुपया प्रति माह रुपए मासिक वेतन के रूप में अन्य भत्तों के अलावा मिलेगा. એટલે કે તમારે 28,700 પર મંથ સેલરી રહેવાની છે અને એ પણ તમારે જે બી ટીડી જે બી તમારે જે એક્સ્ટ્રા અલાવન્સ હોય છે, ટ્રાવેલિંગ અલાવન્સ, હાઉસિંગ અલાવન્સ, તો એ બધું તમને અહીંયા મળવાનું છે જે એક્સ્ટ્રા છે. તો બ્લોક સુપરવાઇઝરની સેલરી તમારે લેવલ 2 ની રહેવાની છે, એ બી 20,700 થી લઈને 89,100 એટલે લગભગ 90,000 સુધીની તમારી આમાં સેલરી રહેવાની છે. આગળ જોઈએ તો આવેદન શુલ્ક એટલે તમારે ફોર્મ ભરવા માટે તમારે કેટલી ફીસ ચૂકવવાની છે. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને બીજા તમારે જે બી હોય એ 250 રૂપિયા પર પર્સન તમારે આ ફીસ ચૂકવવાની છે. એસસી, એસટી અને અન્ય સભી આરક્ષિત હોય તો 150 રૂપિયા એટલે કે તમારે એસસી એસટી હોય તો 150 રૂપિયા અને જનરલ કેટેગરી હોય કે ઈડબ્લ્યુએસ કે ઓબીસી હોય તો એમાં 250 રૂપિયા. તો એવી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે QR કોડથી તમે આ પેમેન્ટ કરી શકો છો. આગળ જોઈએ તો આની ડેટ શું છે. તો આવેદન ભરને की प्रारंभिकता 27/10/2025 થી આ શરૂ થવાની છે. અત્યારે શરૂ થઈ નથી એટલે 27/10/2025 પછી આ તમારી બહાર પડવાની છે. આવેદન કરને की અંતિમ તિથિ એટલે કે લાસ્ટ ડેટ શું છે તો 28/11/2025 આની લાસ્ટ ડેટ રહેવાની છે. અને જનપદ કા નામ એટલે વિભાગીય વેબસાઇટ પર દેખે એટલે કે તમારી જગ્યા તમારે અવેલેબલ છે સુપરવાઇઝર ઉપર ભરતી કે નથી અવેલેબલ તમારે તમારી વેબસાઇટ પર ચેક કરવાની છે. તો વેબસાઇટ કઈ છે તો WCD એટલે કે વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી WCD તો તમારે ચેક કરવાની છે. આ લગભગ આપણી છે ગુજરાત ઉપર નહીં હોય કેમ કે ગુજરાત પર હાલ એક ભરતી ચાલી રહી છે. ભરતી પ્રક્રિયા જે બી આપણા કારીગર અને તેડાગર માટેની ભરતી છે. તો આ 90% એવું છે કે ગુજરાતમાં આ ભરતી નહીં નીકળે પણ આપણે ચેક કરતું રહેવાનું છે. જો ગુજરાત ઉપર નીકળશે તો અહીંયા તમારે WCD વાળી વેબસાઇટ ઉપર તમારે અહીંયા બતાવી દેશે. તો WCD વાળી વેબસાઇટ તમે આ ધ્યાન રાખો, WCD આંગણવાડી એટલે કે વુમન ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ એ તમારે જોતા રહેવાનું છે. તો 90% છે કે આ ગુજરાતમાં આ ભરતી નહીં નીકળે અને લગભગ આ સેન્ટ્રલ લેવલની છે એટલે બની બી શકે કે ગુજરાતમાં બી નીકળે પણ તમારે અત્યારે નથી, તમારે 27 તારીખ પછી ચેક કરવાનું છે. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમારા કામનો આ વિડીયો હોય તો તમે અમારા આ વિડીયોને લાઈક કરી દો અને જેને જરૂર હોય તેના સુધી આ વિડીયો શેર કરી દો. અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ બી સરકારી યોજનાઓ કે સરકારી ભરતીની માહિતી તમારા સુધી વહેલા તકે પહોંચી શકે. આભાર મિત્રો.